ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માંગ અને સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર થતાં ડભોઈ દયારામ માંગ અભ્યાસ કરતી રબારી વૈષ્ણવીબે કેન્દ્રમાં પ્રથમ PR9606 જ્યારે મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ માંગ અભ્યાસ કરતી માલવી ખેરુંગ નિશા પ્યાર મોહમ્મદ PR94.9 સાથે કેન્દ્રમાં બીજા નંબરે અને કેન્દ્રમાં ત્રીજા નંબરે મંસૂરી ફરહાન ઇમરા હુસેન 94.9 સાથે કેન્દ્રમાં ટોપ 10 રહ્યા હતા. મહેદવિયા તાલીમી સોસાયટી મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ જી. વડોદરા HSC માર્ચ 2024નું ઝળહળતું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2024માં લેવાયેલ બોર્ડ પરીક્ષાના પરિણામો તંત્ર દ્વારા વહેલા જાહેર કરવામાં આવશે એવી અગાઉ જાહેરાત કરવામાં આવેલ હોઈ વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ આતુરતાપૂર્વક બોર્ડ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. રિપોર્ટર અફઝલ રજાક ખત્રી GPK ન્યૂઝ. તે મુજબ જ હું ચાલ્યો છું. હું ભવિષ્યમાં CA ફાઉન્ડેશન કરવાનું નક્કી કર્યું છે મારા શિક્ષક અને મા બાપના માર્ગદર્શન હેઠળ. તેથી મેં CA ફાઉન્ડેશન જોઈન કરી લીધું છે. શું નામ તમારું? મારું નામ મંસૂરી ફરહાન ઇમરાન હુસैन છે અને હું કડિયા मानू मोहम्मद यासिन है। मैं वेदरविया सार्वजनिक हाई स्कूल में अभ्यास करती थी। मैं आज धोरण 12 का जो रिजल्ट आया उसमें मैं 81% के साथ शाला में तीसरा नंबर पे पास हुई हूँ और इसके लिए मैं अपने આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું સામાન્ય પ્રવાહનું ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે, જેમાં સમગ્ર ગુજરાતનું ખૂબ જ સારું પરિણામ જાહેર થયું છે. પરંતુ ડભોઈ નમસ્તે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2024માં લેવાયેલ બોર્ડ પરીક્ષાના પરિણામ તંત્ર દ્વારા વહેલા જાહેર કરવામાં આવશે તેવી અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. તેથી વિદ્યાર્થી અને વાલીઓ ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આજ રોજ અચાનક બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ